અંકલેશ્વરમાં કલકત્તા રેપ વેટ મર્ડર કેસના આરોપીઓને સામૂહિક ફાંસીની સજાની માંગ સાથે સામાજિક સંસ્થાઓએ કેન્ડલ માર્ચ યોજી અંકલેશ્વર જેઆઈડીસીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી। કલકત્તાના 10 ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલાના ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને સામૂહિક ફાંસીની સજા અપાય તેવી માંગ કરી હતી। કલકત્તા દ્રેડની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ આ ઘટના વિરોધ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી। આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। આ સાથે જ કુર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ ઘટનામાં જવાબદાર લોકો સામૂહિક ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી। माय सेल्फ डॉक्टर धनश्री पाटिल और हम सब यहाँ पे इसलिए गैदर हुए हैं, जैसा कि आपको पता है कोलकाता में जो रिसेंट इवेंट हुआ है डॉक्टर मोमिता देवनाथ के खिलाफ और जो उन पे रेप के चार्जेस हुए हैं, तो हमें यही कहना है गवर्नमेंट से कि एज एन डॉक्टर प्रोफेशन आप हम पे भी ध्यान दो, आप हमारे लिए भी फैसिलिटी सेफ्टी की फैसिलिटी सेफ्टी अरेंज करे, प्रोवाइड करे और बस मेरा इतना ही कहना है। नमस्कार मित्रों, हमणा ज गया वीक में कलकत्ता में आरजीकर होस्पिटल में जे एक सामूहिक बलात्कार अने एनी हत्या जे थई छे एने अमे अंकलेश्वरनी बधी सामाजिक संस्थाओं रोटरी क्लब ऑफ अंकलेश्वर, इनर व्हील क्लब ऑफ अंकलेश्वर, रोटरी क्लब અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળી ને અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક ફાંસી આપવી જોઈએ। અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દમાં વખોડીએ છીએ અને સરકાર પાસે માનનીય શ્રી કલેક્ટર પાસે આની માંગણી કરીએ છીએ કે જે નરાધમો છે, જે લોકો આ કૃત્યો કર્યા છે એને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી અમારી બધાની માંગણી છે। થેન્ક યુ વેરી મચ।